નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કતારગામની સરકારી શાળામાં મંજૂરી પહેલા જ એડમિશનના 4000 ફોર્મ ભરાઈ જતા ભારે હોબાળો મચ્યો। કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સહિત 63,000ની લાંચ લેતા ઝડપાયા। કોટ વિસ્તારની જાણીતી સુરત જનરલ હોસ્પિટલની આસપાસના દબાણોને દૂર કરવા ગૃહમંત્રીને રજૂઆત કરાઈ। સુરતના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ શૂઝની ચોરીની ફરિયાદ નોંધાઈ। રાંદેરમાં સંઘવી ટાવરમાં ફ્લેટમાંથી 7 લાખના દાગીના અને રોકડની ચોરી કરી તસ્કરો ફરાર। અક્ષય તૃતીયાના દિવસે સુરત શહેરમાં લોકોએ બહોળા પ્રમાણમાં વાહનોની કરી ખરીદી। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સરકારી શાળા ક્રમાંક નંબર 401 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે। કારણ એ છે કે હજી સુધી શાળાને સત્તાવાર રીતે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી મળી નથી, છતાં અત્યાર સુધીમાં આશરે 4000થી વધુ વાલીઓએ પ્રવેશ ફોર્મ ભરી દીધા છે। દરરોજ શાળાની બહાર સેંકડો વાલીઓ લાંબી કતારમાં ઊભા રહીને નિવેદન માટે આવે છે, પરંતુ કોઈ સ્પષ્ટતા કે સમાધાન મળતું નથી। આ પરિસ્થિતિમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમને આશા હતી કે સરકારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ મળશે અને ખાનગી શાળાની તુલનાએ ઓછા ખર્ચે બાળકો ભણશે, પરંતુ હવે તેમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે। શાળા સંચાલન દ્વારા પણ કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવી રહ્યું નથી। વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે ત્યારે સ્ટાફ દ્વારા કહેવામાં આવે છે કે અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, ઉપરથી સૂચનાઓ મળતી નથી। શાળાની બહાર ભારે ભીડના કારણે ક્યારેક અશાંતિનો માહોલ પણ સર્જાઈ જાય છે। વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પ્રશાસન, શાળા તંત્ર અને સ્થાનિક નેતાઓમાંથી કોઈ પણ વ્યક્તિ આગળ આવીને આ સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યું નથી। શાળા વાલીઓએ કંટાળાજનક સવાલો પણ કર્યા છે, તેમજ આક્ષેપો પણ કર્યા છે કે જ્યારે હજુ સુધી મંજૂરી મળી નથી તો પછી ફોર્મ કેમ ભરી લેવામાં આવ્યા છે। હવે વાલીઓ રાજ્ય શિક્ષણ વિભાગ અને સ્થાનિક મહાનગરપાલિકા પાસેથી માંગણી કરી રહી છે કે તરત જ આ શાળાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે અથવા તો તેમને વિકલ્પ રૂપે બીજી શાળાઓમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લાંચખોરીની ગંભીર મામલો નોંધાયો છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના જ પીએસઆઈ સહિત 3 આ મામલેની ધરપકડ કરવામાં આવી છે, જેને કારણે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। લાંચ માટે દબાણ કરવાની ફરિયાદ બાદ વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને મહિલા પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત કુમાર જેઠવા અને ખાનગી શખ્સ માનસિંગ સિસોદિયાને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। ફરિયાદીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના વિરુદ્ધ થયેલી અરજી અંગે કાર્યવાહી માટે સંપર્ક કર્યો હતો। અરજીની તપાસ પીએસઆઈ મધુ રબારીના હાથમાં હતી અને ફરિયાદી તરફથી તપાસમાં રાહત આપવા બદલ પીએસઆઈને સીધી લાંચની માંગણી કરી હતી। પીએસઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા એએસઆઈ નવનીત કુમાર પણ આ સમીકરણમાં સામેલ હતા અને બંનેએ ફરિયાદી પર દબાણ કરી 63,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ આ બાબતે રજીસ્ટર કર્યા બાદ સીધો એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમે ઠોસ પુરાવાઓ સાથે ઘડેલા પ્લાન હેઠળ ખાનગી શખ્સ માનસિંગ સિસોદિયાએ પીએસઆઈ તરફથી લાંચ લેવા આવતા સમયે 63,000 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો। પૂછપરછ દરમિયાન માનસિંહે ખાતરી આપી હતી કે પીએસઆઈ મધુ રબારી અને એએસઆઈ નવનીત જેઠવા તરફથી રકમ લેવા માટે આવ્યો હતો, જેના આધારે એસીબીએ તાત્કાલિક પગલાં લીધા હતા અને ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કામગીરી હાથ ધરી છે।
સુરત શહેરના કોટ વિસ્તારની જાણીતી અને 100 વર્ષથી રહેવાસીઓની આરોગ્ય સેવામાં ખડેપગે રહેલી સુરત જનરલ હોસ્પિટલ આજે સ્વયં બીમારની હાલતમાં જોવા મળી રહી છે. હોસ્પિટલની આસપાસ વકરતા ગેરકાયદેસર દબાણો અને રોડ પર પથરાયેલા દુકાનના કારણે હોસ્પિટલ સુધી સારવાર માટે આવતી એમ્બ્યુલન્સ પણ મુશ્કેલીથી પહોંચતી હોય છે અને તેમાંથી બહાર આવતી હોય છે. ચોટા બજારના દબાણો વર્ષોથી લોકોની જાનમાલ માટે જોખમી બની બેઠા છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ બંને દબાણ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે અને આ અંગે ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. બીજી બાજુ પૂર્વ ભાજપ પ્રમુખે ચંડોળા જેવી કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. અહીં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે તાજેતરમાં જ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને માત્ર 200 મીટર દૂર સુરત જનરલ હોસ્પિટલ સુધી પહોંચતા પરસેવો નીકળી ગયો હતો અને અનેક વખત 108 એમ્બ્યુલન્સ અહીં ફસાઈ ગયાની ઘટનાઓ પણ સામે આવી છે. છતાં સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ બંને કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. હોસ્પિટલના પ્રમુખ સુનિલ મોદીએ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને તંત્રની આંખે આડા આવી ગયેલા કાનને દૂર કરવા માટે અને પોતાનો રોષ રજૂ કર્યો હતો અને દબાણ દૂર કરવા માટે પણ આખરી આશા રાજ્ય સ્તર સુધી પહોંચાડી હતી. હવે શહેરમાં માંગણી ઉઠી છે કે ચંડોળા જેવી કડક અને નિર્મમ કાર્યવાહી સુરતના ચોટા બજારમાં પણ થવી જોઈએ, નહીં તો દબાણકારોના મનોબળ વધતા જશે અને લોકો જીવન મરણની લડાઈમાં લડતા રહેશે. પાલિકા અને પોલીસ બંને આજ સુધી ફક્ત કાગળ ઉપર જ કાર્યવાહી બતાવ્યા રાખી છે અને મેદાનમાં પરિણામ શૂન્યનું શૂન્ય જોવા મળી રહ્યું છે. આ અંગે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભાજિયાવાલાએ તંત્રની નિષ્ક્રિયતા સામે જ અવાજ ઉઠાવ્યો છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બિહારી લુદ્રાણા કરનારા દબાણકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેવી જ કાર્યવાહી હવે સુરતના ચોટા બજારમાં પણ થવી જોઈએ અને અહીં દબાણકારો સામે સ્થાનિક લોકો છે જ નહીં અને બહાર ગામના લોકો આવીને સુરતના લોકો પર ત્રાસ ગુજારી રહ્યા છે. શહેરના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના બૂટની ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. તાજેતરમાં સરથાણા વિસ્તારમાં આવેલ એક રહેણાંક વિસ્તારમાંથી એક અજાણ્યા શખ્સે અંદાજિત 7,000 કિંમતના બ્રાન્ડેડ બૂટની ચોરીની ઘટના બનવા પામી હતી. ચોરીની આ ઘટનાને લઈ ઇમારત ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી, જેમાં શંકાસ્પદ શખ્સ બૂટ લઈ જતો હોય તેવું દેખાઈ રહ્યું હોવાના અહેવાલ છે. ઘટના બાદ ભોગ બનેલ વ્યક્તિએ તાત્કાલિક સરથાણા પોલીસનો સંપર્ક કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને ચોરીની ઘટના અંગે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે અને આરોપી સુધી પહોંચવા માટેની તકેદારીપૂર્વક કાર્યવાહી કરી રહી છે. સરથાણા પોલીસ એ વિસ્તારના અન્ય સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનના આધારે તપાસની કામગીરી શરૂ કરી છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ અડાજણ રોડ પર સંઘવી ટાવરમાં રહેતા વૃદ્ધ ગતરોજ રાત્રિ દરમિયાન ઘરમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ ઘરને નિશાન બનાવ્યું હતું. મકાનની પાછળના ભાગમાં આવેલા બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ ઘરમાંથી ₹7 લાખથી વધુના સોનાના દાગીના તથા રોકડ ₹70,000 મળી કુલ ₹7,80,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રાંદેર પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે. અડાજણ રોડ પર આવેલ દીપા કોમ્પ્લેક્સની સામે સંઘવી ટાવરમાં રહેતા જીતેન્દ્રભાઈ શાહ અને તેમના પત્ની અને દીકરી સાથે વસવાટ કરે છે અને જેમ અમદાવાદમાં પરિવારમાં પ્રસંગ હોવાના કારણે જીતેન્દ્રભાઈના પત્ની અને દીકરી પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈ ઘરે એકલા હતા. તારીખ ગતરોજ 1/5ના રોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન જીતેન્દ્રભાઈના ઘરે દરવાજા અંદરથી બંધ હતો ત્યારે સૂતા હતા અને આ દરમિયાન રાત્રિના સમયગાળામાં અજાણ્યા ચોરો ઈસમોએ પાછળના કોમન બાથરૂમની બારીમાંથી પ્રવેશ કર્યો હતો અને ઘરમાં કબાટમાં રહેલા સોનાના દાગીના તેમજ
રોકડ રૂપિયા 70,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જીતેન્દ્રભાઈએ ઘરમાં ચોરી થયાની જાણ થતાં જ આ મામલે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે 7,80,000ની મુદ્દામાલની ફરિયાદ નોંધી આગળની કામગીરી શરૂ કરી છે. અક્ષય તૃતીયાના દિવસે સુરત શહેરમાં લોકોએ બહોળા પ્રમાણમાં વાહનોની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. અક્ષય તૃતીયાના દિવસે 2 વ્હીલર, 4 વ્હીલર અને 3 વ્હીલર તેમજ ઇલેક્ટ્રિક વાહનો મળીને 2,110 જેટલા વાહનોની ખરીદી કરવામાં આવી છે. આરટીઓના ઓફિસર આકાશ પટેલે જણાવ્યું હતું કે અક્ષય તૃતીયાના દિવસે લોકોએ બહોળા પ્રમાણમાં જુદા જુદા વાહનોની ખરીદી કરી છે, જેમાં 640 જેટલા 2 વ્હીલર વાહનો છે, તેમજ 450 જેટલા 4 વ્હીલર અને 220 જેટલા રિક્ષા જેવા વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ દિવસે કુલ 2,110 જેટલા ટોટલ વાહનોની ખરીદી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે 175 જેટલા ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ પણ તેમાં થાય છે. સરકાર દ્વારા રિબેટની પદ્ધતિમાં અમલ મૂકવામાં આવી છે અને અગાઉ 6% લેખે ટેક્સની વસૂલાત થતી હતી અને હવે હાલ 5% રિબેટ એટલે કે માત્ર 1% લેખે ટેક્સની વસૂલાત કરવામાં આવે છે અને વાહનોને નોંધણી કરવામાં આવતી હોય છે, જેના કારણે 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનોના પ્રમાણમાં અને તેની ખરીદીમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને અન્ય વાહનોની કક્ષાએ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ પણ લોકો વળતા જોવા મળી રહ્યા છે. પટેલ, ARTO સુરત. અક્ષય તૃતીયાના પ્રસંગે સુરતવાસીઓએ બહોળા પ્રમાણમાં જુદા જુદા પ્રકારોના વાહનોની ખરીદી કરેલી છે. આપના માધ્યમથી જણાવીશ કે 2 વ્હીલર પ્રકારના વાહનોમાં 440 જેટલા વાહનોની ખરીદી કરવામાં આવેલી છે, જ્યારે 4 વ્હીલર પ્રકારના વાહનોમાં 450 એટલે 450 જેટલા વાહનોની ખરીદી કરી છે અને અન્ય પ્રકારના વાહનો, રિક્ષા, ટ્રક આ પ્રકારના વાહનોમાં 220 વાહનો ખરીદ્યા છે. મતલબ કે 2,110 જેટલા ટોટલ વાહનોની ખરીદી અક્ષય તૃતીયાના પ્રસંગે કરવામાં આવેલી છે. આપના માધ્યમથી પણ જણાવીશ કે ઇલેક્ટ્રિક વાહનોની પણ 175 જેટલા વાહનો ટોટલ 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર પ્રકારના વાહનો ખરીદવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે રિબેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવેલી છે, અગાઉ 6% લેખે ટેક્સની વસૂલાત થતી હતી, હાલ 5% રિબેટ એટલે માત્ર 1% લેખે ટેક્સની વસૂલાત કરી અને વાહનોની નોંધણી કરવામાં આવતી હોય છે. એના કારણે 4 વ્હીલર અને 2 વ્હીલર વાહનોના પ્રકારમાં પણ અક્ષય તૃતીયાના પ્રસંગે બહોળા પ્રમાણમાં લોકો ઇલેક્ટ્રિક વ્હીકલોની ખરીદી કરી રહ્યા છે. સુરત શહેરમાં નશાખોરી સામે પોલીસ તંત્ર સતત કડકપણે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં પુણા વિસ્તારમાં પોલીસને મળી આવેલી બાતમીના આધારે મોટા પ્રમાણમાં ગાંજાની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે પુણાના લેન્ડમાર્ક રોડ વિસ્તારમાં ગાંજાની ડિલિવરી માટે આવેલા 2 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ભગવાન મહેણા અને સાનિયા સાઈન ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા હતા અને શહેરમાં તેનું વિતરણ કરવાની તૈયારીમાં હતા. પોલીસે બંનેને ઝડપી લઈ તેમની ચકાસણી કરતા અંદાજે 4 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 40,000 જેટલી થાય છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતની મત્તા પણ કબજે કરવામાં આવી છે. આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા અને તેનું સપ્લાય નેટવર્ક શું છે, કોને પહોંચાડવાના હતા, તેને લઈને પુણા પોલીસે વિગતવાર પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.